ગુજરાતમાં બોટાદ નગરપાલિકાની ચૂંટણીને પગલે જૈન સમાજ ટિકિટની માંગ સાથે મેદાનમાં આવી ગયો છે। સમસ્ત ત્રણેય જૈન સંઘની એક બેઠક યોજાઈ હતી, જેમાં શ્વેતાંબર, સ્થાનકવાસી અને દિગંબર સંઘના ટ્રસ્ટીઓએ હાજરી આપી હતી। બોટાદ નગરપાલિકામાં જૈન સમાજનું વધુ મતદાન હોય ત્યારે ભાજપ દ્વારા જૈન સમાજના લોકોને વધુ પ્રતિનિધિત્વ મળે તેવી માંગ સાથે બેઠકમાં ચર્ચા થઈ હતી। જૈન સમાજની બેઠકમાં ભાજપ પ્રમુખ કિરીટભાઈ પાટીવાળાએ પણ હાજરી આપી હતી। જૈન સમાજ દ્વારા પ્રમુખને રજૂઆત કરવામાં આવી છે। આ બધાની સાથે મારી વિચારધારા જોડાયેલી છે અને સંયુક્તપણે આપણે શાંત જ રહીએ છીએ, પણ શાંત પાણી ઊંડા હોય એટલું પણ યાદ રાખવું, નાનો આવ્યો નાનો ઊંડો પડી જાય અને જૈન સભા પણ અમે જોઈન્ટ કરી આગળ વધી શકીએ। પણ અમારી એક માન્યતા છે, અમારી જે વિચારધારા છે એ માનનીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ રાજા ભૂપતભાઈ કોઠારી સમસ્ત જૈન દ્વારા એવું આયોજન છે કે બોટાદ નગરપાલિકાની આગામી 26 તારીખે ચૂંટણી હોવાથી સમસ્ત જૈનની એક માંગ છે કે વધારેમાં વધારે અમારું મતદાન હોવાથી અમને વધારે ટિકિટ ફાળવવામાં આવે એવી અમે પક્ષને આગળ અપેક્ષા રાખીએ છીએ, ભાજપ પક્ષ આગળ। અને જૈન સમાજને, વેપારી સમાજને ન્યાય મળે એ માટે અમે સંગઠન કરીને બધા એકત્રિત થયા છીએ। વિમલ ગાંધી બોટાદની અંદર અત્યારે જ્યારે નગરપાલિકાની ઇલેક્શન આવી રહી છે ત્યારે બોટાદ શહેરના સમગ્ર જૈન સમાજ એકત્રિત બની અને સરકારની અંદર પોતાનું પ્રતિનિધિત્વ કરવા માટે થઈનો આ પ્રયત્ન છે। સરકારની અંદર અમે આર્થિક રીતે સંપન્ન માણસો હોઈએ પણ સરકારની અંદર અમારો જૈન સમાજનો કોઈ મોટો અવાજ ન હોય, ભલે અમે કોઈ પણ રીતે અમે આ સમાજના કાર્યો કરી શકતા હોઈએ પણ રાજકારણ સાથે જોડાઈ અને સેવાકીય પ્રવૃત્તિની અંદર જ્યારે જોડાયેલા હોય ત્યારે અમારે એની સાથે રાજકારણની અંદરનો પ્રવેશ પણ અમારી માટે જરૂરિયાત હોય છે। અને એ માટે થઈને અમે સરકારને વિનંતી કરીએ છીએ કે નગરપાલિકાના ઇલેક્શનની અંદર બહોળી સંખ્યાની અંદર જૈનોને પ્રતિનિધિત્વ મળે। ગઈકાલ રાત્રે બોટાદ શહેરના સમગ્ર ત્રણેય ફિરકાઓના જૈનોની એક મિટિંગ મળી હતી અને એની અંદર એક જ અવાજે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે સરકાર પાસે આપણે નક્કર રીતે માગણી મૂકવાની છે કે સરકાર આપણને પ્રતિનિધિત્વ આપી અને આ સરકારના સહયોગની અંદર અમે જોડાઈ અને અમે આ નગરપાલિકાની અંદર અમારું પ્રતિનિધિત્વ મેળવીએ એવી અમારી માગણી છે।